પેલો સરપંચ મારા દાદાને જમીન બતાવીને બેઠો છે. હવે મારે શું કરવું? મારા છોકરાને હું શું ખવડાય છે? જમીન ઉપર મારો આધાર હતો. હા, ગામમાં એક જેવા ભાઈ છે એમને મોટા ગરીબનું સારું જ કર્યું છે. હા, તો એમને મારું કામ કાઢી આપતા હોય તો હું એમને ફોન કરું. હલો, હા દેવાભાઈ, પેલો સરપંચ મારા દાદાની જમીન બતાવીને બેઠો છે. તમે મારો આધાર જો. તમે હંમેશા ગરીબનું સારું જ કર્યું છે. તમે મારું સારું કરો, કારણ કે મારા બૈરાનો છોકરાનો એ જમીન વગર કોઈ આધાર ઉધાર નથી. મારા બૈરી છોકરા ભૂખ્યા મરી જશે. હું એ જમીન ઉપર નભે ખાતો હતો. ભૂલાનું સારું કરવા જઈ રહ્યો હું. ભૂલાનું ભલું કરીને જઈશ ને ભલું કર્યા વગર જઈશ નહીં. એ સામેવાળો સરપંચ ગમે એવો ખાસ હપ્તા ના હોય, આ દેવાને નહીં ઓળખતું હજુ. બીજે છત્રી, સામેવાળો દેવો પાડે 32. નવો આવ્યો લાગે. ઓય મોટા, ઓય મોટા, પેલા ચિયા ગામનો ભઈલા. ઓય મોટા, એલા એ આ બેરો હે, શું છે ખબર? કાનમાંથી કા કાનપુરની હડતાલ લાગે, શું છે ખબર? મોટા, મોટા, ઓ મોટા, એલા એ આ તો આરો પહાડ જેવો લાગે હે હો. બાકી ડોલે સોલે તો દેખો. સરપંચ ના ઘરે શું કરે તું? અરે સાહેબ, ઓલા ઘરે ઓલા સામે હે ને, અમે ખેતરમાં કામ કરવું ને હાથી હું સાહેબ. એવું હે? ઓય બાપુ. તો બરોબર, મને તો એમ લાગ્યું કે આ ઘરે કઈક કરવા આવ્યો છું તું. ના, આ હાથી રહેવા આવ્યો. હાથી રહેવા આવ્યો ને, તો બરોબર. ઓય. સમજ્યો તો આ તો પહાડ જેવો, પણ આ તો નેકડ્યો સીતરુડા જેવો. બાપુ શું હતું બોલો? શું કામ હતું તમારે? તો આ હાથી રહેવા આવ્યો હે? તો ભાઈ આ ઘડી તું શું કરે એ મને કે તું. હા, વરસાદ આવતો તો એટલે ઘડી છાંયો ખાવા આવ્યો. અલા અત્યારે તો વાદળા હોય ભલા, એમાં ચા સાયો ખાવાનો હે? એટલે વરસાદના હિસાબે બહુ પડવું નહીં ને એટલે આવ્યો. એવું? ઓય. તો બરોબર ભલા. સરપંચ જોડે યાર મેં જમીન માંગી તારે મને વાવવા ના હતી, અને આને શીખવાડ આપી દીધી. આ ક્યાંથી આવે ભાઈ? હા, આ બધી જમીન મારે રાખવાની હતી ખેરવા. હા બાપુ. અને તું ક્યાંથી આવી મને કે? હું બાપુ ગામમાં અહીં આવ્યો. ચિયા ગામમાંથી આવ્યો તું? બે પાદર. હે? બે પાદરથી આવ્યો. ઈ વાળી ચિયું ગામ? એ શેટેનું છે. કયું ગામ? શેટેનું. ચિયું ગામ હું કન્ફ્યુઝ થઈ ગયો યાર. શેટેનું હું બાપુ, શેટેનું હે બાપુ. તો બરોબર, તો પણ આ ખેરવા બધું મારે રાખવાનું છે. અને તું અહીંથી હવે હે ને કંટી પકડી લેજે, નકર મજા આવશે નહીં. પકડું તો ઓલી કલથી પકડું. અલા એમ નથી કેતો તને હું. આમ ફરી જાય ઈ કંટી ને આમ પાથરો નીકળી જા તું બહાર. બરોબર? હવે જો તું આમ નીકળી જા ને હું જવું. હવે આ બધું મારે રાખવાનું છે. એ આ બાપુ. એટલે આ દેખાવો ના જોયો હવે, હા બાપુ. નકર મજા નહીં આવે હો. હા બાપુ. હા. એલા એ તું મને બીવડાઈશ નહીં હો. એ મને બીવડાઈશ નહીં. પાછો વરે. પાછો વાત. આ બાજુ આય તો. પાછો વાત. તું તારું ચાંદલો હા ભરતો તો ખબર છે તને?
તું મને ઓળખે હે લોકોની જવાબ તું મને ઓળખે હે દેવો બરાબર દેવો નામ હે દેવો ના વિજય છત્રી તારું પાડવું પત્રી એક દાંત તો ખેંચાઈ લાવ્યો ને આ બીજી દાંત દુખાવો કરી હવે આ ખેંચાવી પડશે મારે તો હું આને સિતુરા જેવો સમજો તો ના તો મારો હારો પહાડ જેવો છે તારા સરપંચ ને જઈને કહી દેજો હો કે દેવો આવ્યો દેવો નહીં જેવો તેવો ઉપર ઓ ટકા ટકા શું થયું? દાળ પર દાઢ ઉપડી છે જા દેખાડજો. નહીં જો એવી નહીં અલ્યા ભોડા દેખાડ ને લે દાઢ અંદર બહાર તો બધું શું થયું કઈ ખબર નહીં દાઢ ને આવો અલા એ ઓલા મને બહુ માર્યો હે યાર હું ઓલો કેળવા માટે મારી જમીન રાખવાની નથી ઓલા સરપંચની તે ઓલાના જોડે જીવો તો ને તો ઓલો કોઈ પહાડ જેવો આવ્યો હોય તો મને તો બહુ માર્યો આ બાજુ 4 આંગળા પાડી દીધા ને આ બાજુ પાડી દીધા કોઈને કહેતો નહીં ગામમાં તો બહુ મોટી મોટી ફાડતો હોય શું મોટી મોટી ફાડવા આજ ફાટી જઈ યાર ચિયો આવ્યો હું જતો ઉભો રહે હું જતો જતો જા મને તો આ તમારા કામ નહીં તમારા માય કાંગલી ના કામ નહીં એમ ચો આવ્યો સરપંચ ના હતા આજુ એને ખબર નહીં કે ગુગો ચેવો હે જો દઉં આ તો હાથ સાફ કરી દઉં હા ટકાને અમારી જોઈ એમ તો માથા ભારા હે જોઈ હજુ ગોગાની ઓળખાણી ના પડી નહીં આ હાથ પડે ને પછી તો સમજી લેવાનું કે એ ના રે એટલે વાંધો રાવ મંડી આ જોઈ રહ્યો ગમે એવો હોય રહ્યો એ હાથી હોય કે બાથી હોય પાછા પડી જવું છે એને કેવું હોય જ્યાં ગામનું હતું મને ઓળખતો નહીં જોયું આ તો મારે જોવું હે કઈ થયું મળદનું ફાડ્યું હે આ બેઠા બેઠા લાવ્યું જો મને પડી છે ને એને યાદ તો પડે એને ટીપ્યો ટીપ્યો ઓલો રમવાનો જ છે अरे बेटा होता है ढाके तो डाकू जो मारे डाकू बाकू જ નહીં ને આમ હાથી વાથી લાગજો નહીં डाकू काको मारो है काम झूले ओ भाई क्या गवर्नमेंट શું હતું બોલો બોલો ભાઈ શું હતું શું નામ તમારું મને ઓળખ ના હું ગામનો ખબરી અને મળદનું બચ્ચું ગુગો આ તો બાબુ બોલો હતું શું કરતા હતા કઈ નતા શું તમને અજાણ્યા લાગો એટલે આ શું હે હાથીમાં આવ્યો હાથી ને હાથી કરવા ખેતરમાં કામ કરવા આવ્યો અલ્યા એમ બોલો ને કે ખેતરમાં કામ કરવા આવ્યા તમે હાથીમાં આવ્યા એટલે તમે તો મોટા માણસ જેવો તો કહું હાથીમાં આવ્યા છો હાથીમાં હવે તમે હાથીમાં આવ્યા હોય કે ભાઈ હાથીમાં આવ્યા હોય કે કામ કરવા આવ્યા હોય એ અમારે કંઈ નહીં જોવાનું આ જમીન છે ને ભાઈ આ બધી અમે રાખેલી છે એટલે 2 હાથને બીજું માથું મહેરબાની કરીને જતા રહેજો કારણ કે હજુ તમને ખબર નહીં કે ગુગો મળદનું ફાડ્યું હોય સમજી છે ને અને ઓલો મારા બેડો ડકો શું કે મને થાપાયો મને માર્યો હા મળદનું ફાડ્યું હોય જેમ તમને ગુગો ખબર ના પડે
આવાના કેટલા થાપાવું આવા તો હથિયાર મેં ઘણા રે જોયા. આ બસ ભરે તું કીધું મને તું ભાડ્યું તું બોલાય તેને કીધું સાંભળ્યું તે બરાબર મને કોઈ નહીં કીધું. હા મને કોઈ નહીં કીધું. બોલો તો આ ભેર બત્રી પાડીને ગયો ના તમે કોણ? દેવો નહીં જેવો તેવો તું સામે કોને પડ્યો હે બાપ આમાં બોલ કરો? દેજે. હા? બોલ દેજે. હું કોણ હું? આ બાજુ જો તને કહું કોણ હું તું કોણ હું? હે મારો દાંત ચાલી ગયો. મારો દાંત. ઓલા તો બે વળી મારો તો દાંત જ નહીં. ઓલા તો દાઢી છે. ઉપર ઉપર નીકળ અહીં નીકળ એ ગુગા. એ ગુગા. પરી પરી છે ને બુધાલાલની પણ પરી લાગે એટલે હું બળદનું ફાડ્યું એવું તને ખબર હે ને મને પડે એટલે આ ધૂળ ચટાડીને આવ્યો હોય ને ધૂળ ચટાડીને તું આ દાંત તો પડી ગયો મારો તો હે એમ કહેતો ને મને મને એક સાવડ મારું એક ગયો મારો તો કોઈ કહેતો નહીં મને દર ભગા વળે તું તો જૂઠું ચમ બોલે હું અહીંથી બેઠો બેઠો લાઈવ જોઈ રહ્યો હતો તો તારે પૂટા પહેલા ના ગયા મને તો કહ્યું નહીં. હું બધાને કહી દેવાનો ગામમાં તો મારું ના ના કહેવાય. ના 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 મારું કહીશ નહીં કહું ના કહું ઓલું પાડી ડોસી વાળું કહી દઈશ સરદાર. હે? હા પાડી ડોસી વાળું કહી દેજે. તું મારું ના કહેતો હું તારું નહીં કહું. હવે હવે આપણે સરપંચને ત્યાં જવું પડશે. અને સરપંચને કહેવું પડશે તમારી જમીન ઉપર ગોગ કોઈ ઘુસારો કર્યો હે મારો દાંત પડે ને સરપંચને કેવું દાંત પડે આપણે કેવું જ નહીં ને ભલે સરપંચ નથી પીટે. સરપંચને થાપાવ દે. ખપાવો. સરપંચને ત્યાં જવું. હા કોઈ કહેતો નહીં હો. તું કોઈ ના કહેતો ના કે તારી પાટી ડોસી વાળું કહી ખા તારી માની સોગન મારી મારી લોકાન હું નહીં કહું હો. તારા વાલામાં વાલીની સોગન હો ગુગા કોઈને કહેતો નહીં. તું કા બાડી ડોસીની સોગન ખા. હું તો આજીવન મારી જીજો હું અહીં જઈશ ને જમીન ઉપર ધરતી ઉપર ત્યાં લગી હું કહેવાનો નથી. તું ખા બાડી ડોસીની મારી સોગન. ડોશી સોગન મારી મારી સોગન નહીં કહું. તું કહે લે તો તને તારી માની સોગન હો. મારી મારી સોગન. પેલા બે જણાને પાડ્યો હોય ને એટલે મને 99% એવું લાગે છે કે સરપંચને લઈને આવવાના પણ સરપંચને લઈને આવે ને એટલે એક વાતની અંદર બધું વાત પતી જાય. ઓલા ભોલાને બોલાયેલું એટલે ભોલાનું કામ પૂરું થઈ જાય ને બે વસ્તુ ભોલાને ફોન કરો તમે. હા ભોલા કેટલા હું હા ઘરે હું કઈ વાંધો નહીં આ તારા ખેતર આવી ગયા. હાલ હવે પાછું આવી ગયું તારું ખેતર મજા કરજે હવે આ ખેતર પહોંચી દી હોય હા તું આવી જા ને બધી વાત ફાઇનલ થઈ ગઈ આવી જા સરપંચે તારા પગ ધોઈ પાણી પીસાઈ ગયું સરપંચે હા એવું કરીને બેઠો હું તું આવી જા ખાલી એ હારું આ જલ્દી આવજો હા આ તો ઓલા સરપંચને કહેવી કે તમારી જમીન ઉપર કોક પગ ઘુસારો કર્યો હોય. હા સરપંચ દેખાય કે નહીં એ ધારું મારે સરપંચ પૈડું ઘરે લાગતું નહીં. ઘરે લાગતું નહીં ભાઈ. સરપંચ સાહેબ ઓ સરપંચ સાહેબ સરપંચ સાહેબ સાહેબ હા તમે જે જમીન રાખી હતી ને તમે અમને વાપવા નહીં આલી નહીં આને વાપવા આલી અને એક બીજા ચેક ને આલી દીધી તમે ઈ જો કયો હોય કાળા કપડા પહેરીને જો હોય દેવલો દેવડો દેવડો કરે ઉલ્લુ કે પઠ્ઠે એ જમીન કોઈને આલી નહીં ને જમીન તો મેં વાય ને હવે બધું કમ્પ્લીટ કરે ને ખરીદો આવ્યો તો કીધું હવે પડ્યું થાય તો
તો એક દેવો કરીને આવ્યો કે જમીન મેં રાખી ઘરને બંધ મેં રાખ્યું બધું મારું હોય કે એટલે પછી દેવો કરીને આવ્યો તો મારે કેટલા ટકા? એ જમીએ કોઈ હાથ ના અડાડી કે આખો ગામ માંથી મરી ગયું તો સરપંચ અમે કોઈ હજી પડ્યું નહીં તો હવે ઈ જ સાઈડ પડશે હોય. તો તમે એક વાર જોઈ લો હવે જોઈ લો અમારા હરાયો એ તો એમ કે આખું ગામ હાંકરી નાય તું સરપંચ ને હાંકરી નાય બધાને લઈને બધાને આવી લઈને આય. હું નહીં બિયાતો કે હું કે જમીન કોઈ મારી બિયાતો જ નહીં કે. હા. તમે કોઈ ના કીધું એને અમે કે તો આ કઈ સરપંચ નહીં જેટલો માથા ભારી છે ઓને નડે નહીં તો પડ્યા ઘરે ઘરે એમ ના કે અમે તો કીધું હોય કીધું. હા, અમને તો કશું નહીં કીધું. એટલે અમે એમ કીધું એને એમ કીધું કે જાઓ સરપંચ ને લઈને આવો તો જ માનું કે ના માનું. એટલે આ સરપંચ નો એ પગ પડશે ને તો એ મોર મોર થી થથડી જવાનો છે. વાત કરે છે તને તો ખબર નહીં કે ભલભલા ના ભૂકા કાઢી નાખ્યા મેં. સરપંચ ને ખબર ના પડે કે આપડે માર કઈ ના એટલે સરપંચ ને આગળ કર આપણે સરપંચ ને જ લઈ જાવ. લે હાલો તમે યાર વસ્તી મને બતાવો હાલો. એટલે આ ભલભલા અમે થથડી જાય. તમે વાંચે કરી લે. ના ના એ આલા તમે આટલી બધી મારી મદદ કરો આયા છો. કોમ કોમ નવું તો કરીને નહીં આવ્યા. ના, અમે નવ કરીને નહીં આયા. અલ્યા આના સરપંચ ના ભેગે કોઈ હાથ લાગવા જે પેદા નહીં જો. સરપંચ ધીરે રહો, ધીરે. અલ્યા ધીરે રહેવું રાખ્યું નહીં. હા? આ હવે ધીરે રહેવાનું નહીં. હવે તો સરપંચ ભૂકા કાઢી નાખે. ઓલો ભાઈ છે ને એ પગ ખુસારો કરીને બેઠો છે કરોડો માર જેવો વાઘ જેવો હોય પણ અલ્યા ઉલ્લુ કે પઠે. અલ્યા બચારો આ તો ગોડા જેવો છે અને તમારામાં તો બેયનામાં અકલ કે બુદ્ધિ નથી. બુદ્ધિના બારદન છો. હે? કશું નહીં. આ બાજુ આવ. આપણે કલટી પકડ કલટી પકડી અને આ સરપંચ ને જવાય. કેવું જ કર્યું હારે જાય છે. જોઈતું ખરા મારા કે સરપંચ ને મારા તો શેઠા ઉભા થઈ જોઈ જોઈ. હાલો સરપંચ સાહેબ. સરપંચ સાહેબ તમને મારે નહીં ને એટલે અમે સેફટી માટે આવીએ હા. એટલે ઉલ્લુ કે પઠે આ સરપંચ બગડે ને તો ખેતરમાં બધાય મજૂર થથડે તો તમારો નિયનો શું ભાર છે હવે? સરપંચ સરપંચ પડતા નહીં હો. પડતા નહીં સરપંચ. અલા સરપંચ પાડીને પડે એવો છે. હવે એમને માં વોટિંગમાં સરપંચ જીત્યો નહીં. તમે વાત જતા કરે રહો છે. તમે જતા રહો તમારું આ કલટું અમુક કરી નાખ્યું તમારું હે? હવે ધોતી ભરાણું. ધોતી ભરાણું સરપંચ. એ ધૂળતું ભલે એ સુધી જાય. હવે તમારા માયકાંગના કોમ નહીં. તમે જતા રહો એમને એમ સરપંચ 10-15 વીઘા લઈને નહીં પડ્યો હોય એનામાં કોઈક બુદ્ધિ છે તારી છો છે મિલકત નો ધણે. જવા દે એમને, જવા દે. પેલા તું સરપંચ નો કોલર મેલ દે. એ આ જમીન કોની હે? હા? આગળ લાત તારી આ જમીન કોની હે બોલ? કોની હે જમીન? જમે પણ તમે આવો છો ક્યાંથી? મારું નામ સાંભળ્યું છે? તારું નામ? હા. ના ભાઈ તને કોદા ભાડ્યો ને તારું નામ ક્યાંથી વાપર્યું છે? આ દેવો નહીં દેવો તેવો. ઓહ દેવા તારા થાય ભલા તને ઓય મેલ્યો કે નહીં? એ આ જમીન કોની ખબર હે? હા. ભોલાના કાકાની જમીન હતી તે બતાવેલી હે. બોલ. આ જમીન તે લાયક હતી. આ તું મને ઓળખે હે? હા હવે મને ખબર પડે કે આ કાવતરું પેલા ભોલાના જ છે. આ પેલો જે જમીનો હતો ને ડોહો ઈ જતો રહ્યો ને તમે મારા પાસે ને આ ભોલે કોક હળગાયું છે. બરાબર. હવે તમે જે હોય જે હોય નહીં શાંતિ રાખ. શાંતિ રાખ. તને ઈ બચારો 10 વખત કકડવા આવ્યો ભોલો. હે? વાહ 10 વખત કકડવા આવ્યો. ઓય તું દેવાનું નામ નહીં સાંભળ્યું હે? હવે તું દેવાને ઓળખી લે. પણ દેવાન ક્યાં ખબર છે? દેવો હે ને હા બરાબર જીતે છત્રી ને દેવો પાડે છત્રી. અહીંયા આય. પાછો આય. પણ મારે જમીન નહીં જોતી હવે. પાછો આય. કોણ? પાછો આય. પાછો આય. ઉભો રહે. આય ઉભો રહે. ઉભો વાહ. પણ જમે નહીં જોતી મારે હવે. રેવા દો સરપંચને રેવા દો. એ ગમે તેમ તો અમારા ગામના સરપંચ છે. અમારા માટે સભ્ય છે. એ જમીન પાછી હાલે કે ના હાલે પણ એમાં આપશે એ જમીન દેવાની પાછી તારે બોલ.
જમીન પાછી આપવાની આ હે જમીન આલવાની ક્યાં ના પાડી છે આરી લઈ લે એક દી. બરાબર હવે જમીન પાછું આપવા માટે રાજી થઈ ગયો હે હવે બીજી વાર કોઈને સામે પડી ગઈ ને તે પડ્યો હમે કોદાડો હમે નહીં પડ્યો એને. મારી જમીન તો બચાવી લીધી અને મને કહે કે સામાન નથી પડે. સારું હવે નીકળ જા તું હવે ઉપર આવતો બાવતો ને જમીન ઉપર પગ ના મૂકતો બોલા હું શું કહું જો જમીન પાછી મળી ગઈ બરાબર ખેતી ઊભી હે મસ્ત મજાનો વસ્તુ બધું સારું થાય હવે શાંતિ ખેતી પાછી કરજે બરાબર ગમે તારા મારી જરૂર પડે તો મને એક કરજે હું ભોળાનો દેવો હું દેવાનો ભોળો હું બરાબર ચિંતા ના કરતો તું પેલા ભાઈ તો મારો ના મારી સાથે મને જન્મ પાછી મળી છે. બસ ભગવાનને પગે લાગ બરાબર ગમે તારા જરૂર પડે તો દેવાની યાદ કરજે તું મારા માટે તો તમે જ ભગવાન. જીજે છત્રી ને દેવો પાડે બધાના બત્રી બરાબર ગમે તારા યાદ કરજે આવું જવું હવે પડી સરપંચ ને પડી જે થયું સારું થયું પણ ભોલાનું ભલું થયું. અમારો વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને કરો કંકુના. અને પાડી દોશી ના હાવ કોઈ ના તારી કહેજો. માના હાવ